નમસ્તે. નવી સવારમાં આજે સ્વાગત કરીએ છીએ અને આજે વાત કરવાની છે એક ગુજરાતી ફિલ્મ વિશે. એ ફિલ્મના મેકર્સ જોડે આપણી સાથે પાર્થ અને રિષભ હાજર છે. કારખાનું ફિલ્મ બનાવી અને રિલીઝ કરી જી એના માટે સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે એક ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ બનાવી બતાવી અને લોકો સુધી પહોંચાડી બતાવી. થેન્ક યુ સો મચ. ફિલ્મ એવું કહેવાય છે કે બનાવવા કરતા લોકો સુધી પહોંચાડવી, ફિલ્મ વેચવી અઘરી હોય છે. ત્યારે તમે પહેલી વાર 4 યુવાનો એક ફિલ્મ બનાવીને તમે નીકળો છો માર્કેટમાં, ત્યારે ઘણા બધા પોડકાસ્ટની ઇન્ટરવ્યુઝમાં ડિરેક્ટર્સ, એક્ટર્સ કહેતા હોય છે કે યાર નવા લેખકોની, નવા ફિલ્મ મેકર્સની જરૂર છે. તો આ બધાના ફોન આવ્યા હતા? એટલે શરૂઆત એવી થઈ આખી આલાપભાઈ કે અમે લોકો જ્યારે સ્ક્રિપ્ટ લખી ત્યારે જ અમે લોકો લગભગ 3 જે વેલ નોન પ્રોડ્યુસર્સ કે એ લોકો છે, ડિરેક્ટર્સ, એમને મળે. એમને પહેલા તો વાર્તા સમજાણી જ નહીં. એ લોકો શું કે આ બધું શું ચાલે છે આમ. કારણ એવું તો નહીં કે થોડું સ્પોઇલર એલર્ટ હોઈ શકે. કારખાનું ઇઝ જે કટાક્ષ જી સો બેઝિકલી ઇટ્સ અ વન કટ ફિલ્મ બિફોર એકચ્યુઅલ ફિલ્મ એન્ડ ધેન એનું BTS. પણ આખી ફિલ્મ જોવા જઈએ તો એ કટાક્ષ બિગ સાર્કાઝમ. તો એ તો નહીં હોય કે યાર કટાક્ષ અમારા પરનો કટાક્ષ માટે તમે મદદ કરી. ના, આઈડિયા કરવું જોઈએ એક્ઝેક્ટલી. પણ ક્યાંક મને એવું લાગે છે કે એમના જે બધા રિએક્શન્સ ને મેં જોયેલા છે, મે બી આ ફિલ્મ સમજાણી જ નહોતી ત્યારે એમને. કટાક્ષ તો દૂરની વાત રહી, પણ સમજાણી નહોતી. અચ્છા, ફિલ્મ અમે જ્યારે બનાવી લીધી, એક એનું ટીઝર, ટેલર જે પણ કટ મારીને અમે લોકો બહુ બધા લોકોને, ઇનફેક્ટ જે પણ આપણે ત્યાં OTT છે, બહુ જ મોટા આપણા ત્યાંના પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એ બધાને અમે લોકો ઓલમોસ્ટ બધા લોકોને મળી ગયા. They were saying કે યાર સાલું કંઈક ગજબ છે, કંઈક ગજબ છે, બરાબર. એ લોકો જોઈને આમ ચોંકી જાય કે વોટ ઇઝ હેપનિંગ. 4 છોકરાઓ ભેગા થઈને શું, મતલબ તમારી હિંમત કેવી રીતે થઈ કે આવું કંઈક બનાવી નાખ્યું. સો ધેટ વોઝ ધ રિએક્શન. બટ લોકો એમ કે હા યાર મારે આ ફિલ્મ જોઈ છે આખી, આમ કર નાખીએ તેમ કર. સો અમે લોકોએ પછી ફોલોઅપ પણ લીધા કે સર ક્યારે આપણે ફિલ્મ જોઈએ, શું કરીએ. નોબડી કોલ્ડ ટ્વાઇસ, બરાબર. એટલે એ પણ એક રિયાલિટી. એટલે જે બધા કહે છે ને, એક નવા લોકોનો સંઘર્ષ હોય, એકચ્યુઅલ હોય, અમે લોકોએ ફેસ કરી છે. ક્યાંક ને ક્યાંક જે અમે એમ કહી રહ્યા છીએ કે 2 વર્ષથી આ ફિલ્મમાં અમે લોકો જોડાયેલા છે. એકચ્યુઅલ ફિલ્મ તો અમારી બની ગઈ અને એડિટ થઈને રેડી થઈ ગઈ, એ જે સ્પાન હતો વિચ ઇઝ અરાઉન્ડ 5 months. ઓકે. પછીનો જે પીરિયડ છે એ અમારે પિચિંગમાં બહુ ટાઈમ ગયો. ઓકે. સો અમે લોકો ઘણા ઇન્વેસ્ટર્સને મળતા, ઘણા બીજા, કારણ કે બીકોઝ વી થોટ કે અમે ચલો ફિલ્મ બનાવી નાખી છે, બટ હવે માર્કેટ કરવું છે તો વી નીડ અ બિગ ફંડ. સો અમે બહુ બધું ટ્રાય કરતા હતા. અચ્છા, ત્યાં અમે બધું નવું ગણિત શીખ્યા કે ફિલ્મ બની ગઈ હોય ને પછી કોઈ હાથ નથી નાખતું એમાં એટલું ઇઝીલી. ફિલ્મમાં એ લોકો જોવે ગીત કેટલા છે, સોંગ્સ કેટલા છે, જેમ ઋષભભાઈ કીધું, કારણ કે ઇટ્સ અ સેલેબલ પોઈન્ટ. કરેક્ટ. એના મ્યુઝિક રાઇટ્સ વેચાય ને બધું. એક્ટર્સ કોણ છે આ સૌથી પહેલા પૂછે બધા. દેન ઓકે, એમાંથી એકાદો મરદ મૂછાળો એમ કે ચલો જોઈ નાખીએ. તો જોયા પછી એટલા બધા વખાણ કરે અમારા કે યાર સાલું બનાવ્યું છે, આમ છે, તેમ છે. બટ નાઉ હી નોઝ કે બોક્સ ઓફિસનું શું આખું ગણિત છે અને એને ખબર છે, તો એ રિસ્ક લેવા તૈયાર પણ નથી. એ પણ એટલી જ હકીકત છે. નાઉ જે પણ તમે જે સ્ટેટમેન્ટ કીધું ને કે લોકો એમ કહી રહ્યા છે કે નવા એક્ટર્સ, નવા રાઇટર્સ, ડિરેક્ટર્સ નથી, એક્ટર્સ પણ ઇનફેક્ટ તો છે, નથી એવું નથી. કરેક્ટ છે. અમે લોકો આવી જ રહ્યા, અમે લોકો ઇનફેક્ટ કરી નાખ્યું છે, બરાબર. બટ દે આર નોટ અલાવિંગ ધેમસેલ્ફ કે એ એક ફોર્મ્યુલાથી બહાર નીકળે, બીકોઝ ક્યાંક એમનો મે બી રેકોર્ડ બ્રેક થતો હશે, મે બી એમને ફોર્મ્યુલાથી બહાર નથી આવું કેમ કે એમને લોસ નથી કરવો, વોટ એવર રીઝન દે હેવ, બરાબર. હું KD સરની અહીંયા એક વાત કરીશ. ઇફ યુ સી, અમે લોકો બહુ બધા રિસર્ચ કરતા રહેતા હોઈએ છીએ. સો KD સરનો જે ગ્રાફ છે, બરાબર, તમે જોશો ને તો એ હંમેશા એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર જાય છે. એમણે વોશ બનાવ્યો, દેટ ઇઝ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઓફ થ્રિલ, હોરર, બરાબર, સુપર નેચરલ, વોટ એવર. એમણે ડેની જીગર બનાવ્યો તો ઇટ્સ અ ટોટલ સ્લેપસ્ટિક કોમેડી, સ્પૂફ કોમેડી, બરાબર. સો એ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે જે જરૂરી છે ક્યાંક ઇન્ડસ્ટ્રી માટે, ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે કે વોટ એવર. તો KD સર જેવું જો કોઈ આ સક્સેસ મેળવ્યા પછી પણ સતત એક્સપેરિમેન્ટ કરી રહ્યું હોય, વિચ ઇઝ વેરી ગુડ, જે દરેક લોકો નથી કરી રહ્યા. અને એટલા માટે KD સરને આજથી 5 મતલબ એટલીસ્ટ 50 વર્ષ પછી પણ લોકો યાદ રાખશે કે એમણે આવા ફિલ્મો બનાવેલા. જેમ આપણે ત્યાં કહેવાય છે કે રાજ કપૂરે એક કોમેડી છે, એક જોક છે કે રાજ કપૂરે
એકની એક ફિલ્મના 3 વખત નામ ચેન્જ કરીને એને મૂક્યા હતા પબ્લિકલી. સો ઇટ હેપન્સ. એક્સપેરિમેન્ટ વગર આ ઇન્ડસ્ટ્રી ગ્રો નહીં કરી શકે. અને સ્પેશિયલી ગુજરાતની વાત કરું, જ્યાં સુધી જેમ સાઉથની ઇન્ડસ્ટ્રી છે આજે, મલયાલમ ફિલ્મ, અમે લોકો મલયાલમના બહુ ખાસ ફેન છીએ. મલયાલમ છે, તમિલ, તેલુગુ, બરાબર, એ લોકોના ફિલ્મો જે રીતે બને છે, જે બજેટથી બને છે, બરાબર, એમાંય કંઈ એટલું બહુ ભયંકર બજેટ નથી હોતું, બટ ધ મેકિંગ તમે જોયો એનું, ધ સ્ટોરી લાઇન, સ્ક્રીન પ્લે એટલું અદ્ભુત હોય છે કે આપણે એને મલયાલમમાં પણ સાંભળશું, તેલુગુમાં પણ મતલબ એ ફિલ્મ જોશું વિથ સબટાઇટલ્સ. કેટલી એવી ગુજરાતી ફિલ્મો છે કે જે બહારના સ્ટેટ વાળા જોવે છે. કરેક્ટ. નથી. એન્ડ ધેટ્સ વોટ વી આર ડુઈંગ, કે ચલો એવી કોઈક ફિલ્મ બનાવીએ કે ભાઈ મારે વિધાઉટ શું કહેવાય એનું કઈ પર્ટિક્યુલર ડાયલોગ્સ કે એની સબટાઇટલ સાથે કોઈ પણ માણસ જોઈ શકે. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ કારખાન ઇઝ અ હેવી એક્શન ઓરિએન્ટેડ, મતલબ મૂવમેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મ રાધર દેન ટોકેટિવ ફિલ્મ. કરેક્ટ. રાઇટર્સની, ડિરેક્ટર્સની બધાની જરૂર છે, નવા લેખકોની ઇન્ડસ્ટ્રીમાં જરૂર છે, એ બધા જ સ્ટેટમેન્ટો આવે છે. પણ ક્યાંક કેવું છે કે એ જે ક્રાફ્ટ લઈને આવે છે, કે એમની જોડે જે પણ સ્ટોરીઝ હોય છે એને મોનેટાઇઝ કરવામાં એ સ્ટોરીને એટલી હદે પછી ચેન્જ કરી નાખવામાં આવે કે પછી એ ટિપિકલ ગુજરાતી ફિલ્મ થઈ જાય, એ અલગ નથી રહેતી. સો અને એમાં કદાચ પ્રોડ્યુસરનો વાંક પણ નથી, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજી ઓડિયન્સનું એક્સેપ્ટન્સ લેવલ બી તો એટલું હોવું જોઈએ. હું એમ કહું છું કે ટ્રેલર જ્યારે કોઈ નવું આવે છે તો એ ટ્રેલરમાં જે એના ન્યુઆન્સીસ હોય છે એ પકડવાની ઓડિયન્સની કેટલી ક્ષમતા છે. સીધો પ્રશ્ન એ છે કે આ જોનારો કોઈ બેઠેલો યુવાન કોઈ નગરમાં, કોઈ શહેરમાં, એને ફિલ્મ બનાવી છે, એની પાસે એક વાર્તા પણ છે, જેમ તમારી પાસે હતી, તમે 4 મિત્રોએ ભેગા થઈને બનાવી નાખી. હવે જો એ વાર્તા લઈને ઇન્ડસ્ટ્રીમાં જાય છે તો એને શું આશા અપેક્ષા રાખવી, જે તમે અનુભવ કર્યો એ એની જોડે શેર કરી શકો. તો એ અનુભવ કોઈ આશા રાખવી નહીં. 5 થી 7 અથવા 10 જેટલા ડ્રાફ્ટ રાખવાના. મેં પેલું ટીવી ડ્રાફ્ટ રાખવા કે સ્ટોરીઝ ડિફરન્ટ સ્ટોરીઝ ડિફરન્ટ જોનરામાં, કારણ કે દરેક પ્રોડ્યુસરની ડિમાન્ડ અલગ અલગ હોય છે. અમુક પ્રોડ્યુસર, ચલો હું અહીંયા પ્રોડ્યુસર પણ નથી કહેતો, હા, પ્રોડ્યુસર તો સેકન્ડ આવશે. ફોર એક્ઝામ્પલ, કોઈ રાઇટર ડિરેક્ટર પાસે જાય છે તો ત્યાં મદદની એને શું આશા મળશે? પ્રોડ્યુસર તો કદાચ એને પછીના સ્ટેજ પર આવશે, એ એટલો ગ્રૂમ તો નહીં હોય, એટલે એ વ્યક્તિ, એટલે છોકરો કે છોકરી જે પણ હશે, કે તરત જ જઈને કે ચલો ફિલ્મ બનાવીએ. પણ જો એ મેન્ટરશિપ માટેની અપેક્ષા રાખી શકે કે ના રાખી શકે? બિલકુલ રાખી શકે. બિલકુલ મેન્ટરશિપ મળશે 100%. કોઈ પણ આપણે ત્યાં જે પણ રાઇટર, ડિરેક્ટર્સ કે લેટ્સ સે ઇન્ફ્લુએન્શિયલ પીપલ છે, હું મારી વાત કરું તો આ અમારા કારખાનામાં હું ક્યાંક ને ક્યાંક એવું ગણીશ કે અમે કોની હેલ્પ લીધી, તો અમે સૌથી પહેલા સ્ક્રિપ્ટ જે છે ને, આપણે ત્યાં ડિરેક્ટર છે ભૂષણ ભટ્ટ, જેમણે અઘટિત બને, હી ઇઝ વેલ નોન એક્ટર ઓલ્સો. એમણે સ્ક્રિપ્ટ આખી સાંભળી, મતલબ અમે નેરેશન લગભગ 1.5-2 કલાક સુધી આપ્યું હતું. એ લિસનિંગ, મતલબ હી લિસન, અને પછી એણે ભાઈ જે રીતે આખી વાત અમુક એનાલિસિસ કર્યા, અમુક વસ્તુઓ કીધી અમને, એ એટલું પ્રોપર વસ્તુ હતી કે એ અમને મેન્ટરશિપ મળી ત્યાંથી. એ માણસ અમને ગાઈડ કરવા માટે રેડી હતા. ઘણા બધા ઇન્ડસ્ટ્રીના અમુક જે વસ્તુઓ હોય, જેમ કે સેન્સર સર્ટિફિકેટનું આખું એક ગણિત છે, બુક માય શોનું એક આખું ગણિત છે, IMDb નું ગણિત છે, આ બધી જ વસ્તુઓ અમે એમને ફોન કરીને પૂછતા. અચ્છા, કે સર માટે મેં ખુદે એને ફોન કરેલા કે સર કઈ રીતે કરવાનું, શું કરવાનું, ભૂષણભાઈ આમાં આમ અટક્યા છે, તમે મને ગાઈડન્સ આપો. તો ભૂષણભાઈ છે સૌથી, એટલે હું બહુ જ ઇનિશિયલ આખી વાત કરું. ત્યાર પછી કાજલ આંટી પાસે વાત કરી. સો અમે જે અમારું ડિસ્ટ્રીબ્યુશન છે પેનેરોમાં એ કર્યું, તો કાજલ આંટીએ ફિલ્મ જોઈ, બીકોઝ શી ઇઝ અ પાર્ટ ઓફ ફિલ્મ, બટ એણે ફિલ્મ જોયા પછી ક્યાંક ને ક્યાંક એમના છેડા અડાડીને અમને પેનેરોમાં સુધી કનેક્ટ કર્યા. તો એ છે મકરંદ સર છે, બરાબર. મકરંદ સરે, હું એમ કહીશ કે છેલ્લા 1.5 વર્ષમાં અમારો જેટલા મળ્યા છે ને, ફિલ્મ સિવાય નહીં, બહુ બધી એવી વસ્તુઓ છે જે એમણે સતત અમને શીખવાડી છે. એ ફિલ્મ મેકિંગ હોય, એડવર્ટિઝમેન્ટ હોય, એક્ટિંગ હોય, મારા અવાજને મારે બેઝ કઈ રીતે એનો વધારવોથી લઈને હું સારી એક્ટિંગમાં કોને જોઉં, કઈ રીતે, આ બધી જ વસ્તુ એ શેર કરે છે. અને એનાથી પણ આગળ હું જાઉં તો અર્ચન ત્રિવેદી છે. ઓબ્વિયસલી એ તો એટલા બધા હેલ્પફુલ છે, મતલબ હી ઇઝ અ કાઇન્ડ ઓફ પર્સન, જેમ ઓફ પર્સન, એટલે એમની તુલના હું કોઈની સાથે ના કરી શકું. એટલું બધું શીખવાડે તમને, એટલા બધા હેલ્પફુલ નેચર છે એમનો કે તમને એમ થાય. એટલે હું એવું કહું કે નવા છોકરાઓ છે ને, એને સૌથી પહેલા તો
માણસ ઓળખતા શીખવું પડે કરેક્ટ. કે મારે કોની પાસે જવું છે. તમે ખાલી સ્ટારડમ જોઈને અને બોક્સ ઓફિસ કલેક્શન જોઈને ઘૂસી જશો ને તો તમે એટલા હેઠા પછડાશો કે વાત જવા દો. પહેલા તમે માણસ ઓળખતા શીખો કે મારે કોની પાસે જવું છે, હું શું વાત કરીશ. ત્યાંથી ભલે થોડી વાર્તા લાંબી થશે પણ એ તમને સારા માણસોના અનુભવથી એક પ્રોપર વસ્તુ સુધી પહોંચશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈક યુવાન ઓર યુવતીને આવું છે તો મેન્ટરશિપ મળશે. એટલે તમને એવું નહીં થાય કે તમને હાથ કોઈ પકડનારું નહીં મળે. દિશા દિશા બતાવો, હાથ પકડવાનો, હાથ ચીંધવા વાળું મળશે. આંગળી ચીંધવા વાળો મળશે. જી, કારણ કે એ લોકો બી હજી એ પાથ ઉપર છે. કરેક્ટ. એક્ઝેક્ટલી. એટલે એ લોકો પણ એમ પોતાનું ફિગર આઉટ કરી રહ્યા છે. પણ એ દિશા ચિંતાનું પણ મળે એ પણ મોટી વાત. બિલકુલ. હવે ફિલ્મ બનાવવાની પ્રોસેસમાં ફિલ્મ બની ગઈ છે, બહાર આવી છે, જેમ જેમ લોકો સુધી વાત પહોંચશે એમ લોકો જોવા જશે. તમને હવે જ્યારે રેટ્રોસ્પેક્ટ કરો છો અને હવે જ્યારે ફિલ્મ તમે જોવો છો પડદા પર તો એવું શું લાગે કે શું વધારે સારું કરી શકતા હોત? એવું તો હંમેશા લાગશે જ, પણ એવું શીખ્યા શું કે જે ફરી હું એ જ કહીશ કે એ ભૂલો બીજા ના કરે. બહુ બધી વસ્તુ, મતલબ ઇટ્સ લાઈક અ લાઈવ ફિલ્મ ફોર મી. અને એક બહુ મોટી વસ્તુ જે મને મારા નેચર પ્રમાણે ખબર પડી કે કોઈ બી ડિરેક્ટર, બધાની સ્ટાઇલ અલગ અલગ હોય. મને મારી સ્ટાઇલમાં એટલું ખ્યાલ આવ્યો કે મને સ્પેસ આપવો બી ગમે એ એક્ટરને. એટ ધ સેમ ટાઈમ મારું વિઝન એટલું બી ના ચેન્જ થઈ જવું જોઈએ કે એ સ્ટોરી લાઈનને અફેક્ટ કરે. સેકન્ડ હું કરું કે અમે લોકો શું શીખ્યા, જે બહુ ઇમ્પોર્ટન્ટ. નવા છોકરા હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, વિચ ઇઝ કે ફિલ્મ તમારે જે લેટ્સ સે તમારું કમર્શિયલ એસ્પેક્ટ છે કે યાર મારે આને ગજાવવું છે, તો તમે એક બજેટ લઈને જ ચાલો. બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ. અમે લોકોએ બહુ જ બધું જુગાડ કર્યું છે, બહુ બધા શું કહેવાય એ રીતે અમુક DIY કર્યું. બરાબર. સો અમારો પ્રોજેક્ટ એક સર્ટન અમાઉન્ટમાં પૂરો થઈ ગયો અને રિલીઝ પણ થઈ ગયો. બરાબર. વી હેવ સમ પીપલ જેમણે અમને હેલ્પ કરી. દરેક માટે નહીં હોય, કારણ કે લેટ્સ સે અમારું 2-4 જગ્યાના અમારા જે લોકેશન્સ હતા એ ફ્રી હતા, તો એ થઈ ગયું. દરેક જગ્યાએ નહીં હોય. સો નાવ તમારે જ્યારે ફિલ્મને રિલીઝ કરવી છે થિયેટર ઉપર કે વોટ એવર એક સ્કેલ ઉપર રિલીઝ કરવી છે, યુ શુડ હેવ અ બજેટ કે જે તમને ખબર હોવી જોઈએ. નાવ તમારે બજેટના 3 ભાગ પાડવાના છે. એક છે મેકિંગ, એક છે ડિસ્ટ્રીબ્યુશન, એક છે માર્કેટિંગ. નાવ માર્કેટિંગમાં હવે લેટ્સ સે અત્યારે જે બહુ જ બધું ચાલે, લેટ્સ સે બુક માય શો. તો બુક માય શો માટે તમારે અમુક સ્પેન્ડ રાખવું જોઈએ, અમુક પર્સન્ટેજ એના માટે રાખવું. તમને પહેલેથી ખબર હતી કે ના? આ તો મને છેલ્લા 4 દિવસમાં ખબર પડી. તો રિલીઝના 4 દિવસ પહેલા ખબર પડી. બરાબર. સો બીકોઝ આ નથી ખબર હોતી બુક માય શો ના રેટિંગ્સ જે પ્રમાણે રમતા હોય. અચ્છા, આ બધી જ વસ્તુ છે ને બહુ જ ઇઝીલી ગિમિક મેનિપ્યુલેટ થઈ જાય. સો યુ થ્રો ધ મની અને તમારા રેટિંગ્સ ચેન્જ થઈ જાય અને તમારી ફિલ્મ ઉપર આવી જાય. એક્ઝેક્ટલી. સો આ બધા ગિમિક્સ છે જે લેટ્સ સે જે આપણે ત્યાં બહુ મોટા પ્રોડ્યુસર્સ છે એમને બધી ખબર છે આ બધી, બીકોઝ એમને અનુભવ છે, અમને નથી અનુભવ. અમુક જે ગાઈડન્સ મળવું જોઈએ અમુક બાબતોથી એ ન મળે બીકોઝ દે એક્સપેક્ટ કે આમને ખબર જ હશે. ઘણા લોકો એવા હોય લેટ્સ સે જે અમને હેલ્પ કરી રહ્યા છે, બરાબર, એ લોકોને એમ હોય જ કે આ લોકોને આટલી વસ્તુની તો ખબર હોવી જ જોઈએ. એમાં બધા એક ફંક્શનાલિટી છે. એક્ઝેક્ટલી. આ ફંક્શનાલિટી પહેલા તો એટલે આ જ વસ્તુ છે કે રિપીટ થવાની ગણતરી સાથે તમે આવતા હો ને તો તમે શીખો. અમે લોકો અત્યારે એ જ શીખી રહ્યા છે. અમે કોઈને કમ્પ્લેન કરવા નથી ગયા કે સર આમ નથી તેમ. એ લોકોએ કરી દીધું છે એનું કામ. અને બધા જ હું એમ કહું છું કે ઇન્ડસ્ટ્રીમાં બધા જ લોકો બહુ જ જેન્યુઅન છે. બધા જ એક ફી લે છે, એ ફી પ્રમાણે એનું ડિલિવર કરે છે. બરાબર. યુ કેન નોટ એક્સપેક્ટ કે ભાઈ આ બહુ મારા માટે મરી પરવાડ છે કામ. હા, એવું કોઈ કરે છે, લેટ્સ સે મેં પહેલા જ કીધું અર્ચન કાકા છે, મકરંદભાઈ, દે આર ગુડ પીપલ. દે અમારા માટે કંઈક વધારે મહેનત કરી રહ્યા છે. હર્ષદીપભાઈ, હાર્દિક રાજુ દાદાએ પણ સરસ રીલ બનાવી. એક્ઝેક્ટલી. બરાબર. સો હર્ષદીપભાઈ, હાર્દિકભાઈ, દે આર પુટિંગ ધેર એફર્ટ લાઈક અ હેલ. મતલબ અમને ઘણી વખત એમ થાય ભાઈ તમે આટલું બધું ન કરો. દધીજીભાઈ, અરે અમારા તો એ સૌથી ઉપર છે દધીજીભાઈ. સો એ જ કે આ લોકો અમને બહુ હેલ્પફુલ, તો એ સારા માણસો છે. પણ એવરીવન અરાઉન્ડ અસ, એટલે યુ કાન્ટ એક્સપેક્ટ અ પ્રોફેશનલ કે એક્ઝેક્ટલી તમે એન્થુસિયાસ્ટિક છો પણ એનું કામ કરે છે. રાઈટ. એ ફર્સ્ટ ફિલ્મ છે બટ એ તમને સારી રીતે કરશે. એક્ઝેક્ટલી. તમે એની જોડે એવી એક્સપેક્ટેશન ના રાખી શકો કે યાર એ બધું છોડીને પહેલા તમારી ફિલ્મ આખા ભારતમાં પહોંચાડે. કરેક્ટ. સો આ બધી વસ્તુ છે. પછી અમુક જે ડિસ્ટ્રીબ્યુશનની અમુક ઘટનાઓ છે કે
તમારે કયા થિયેટર્સમાં કરવું છે, કેમ કરવું છે, કયા શો ટાઈમિંગમાં કરવું છે, તો આ બધાનું ગણિત છે. મેં બહુ બધા લોકોને એવી રીતે બોલતા સાંભળ્યા છે કે યાર અમને તો છે ને હમણાં આમ કરી નાખ્યું, બપોરનો શો આપ્યો તો ને પછી કોઈ ત્યાં થોડી જોવા જાય ને આવું ના હોય. એ લોકો મૂર્ખા નથી કે ત્યાં એવી રીતે શો આપે. બપોરના શો આપે છે બીકોઝ વીક ડેઝમાં કોલેજ સ્ટુડન્ટ સૌથી વધારે બપોરે ફિલ્મ જોવા જતા હોય છે, એટલે ત્યાં બપોરનો શો છે. તમારી ફિલ્મ જોઈને લોકો નક્કી કરે, અને એ પણ ડિસિઝન ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ થિયેટર. એ તમારા હાથમાં ના હોય કોઈ વસ્તુ. સો આ વસ્તુ બધી સમજવી પડશે એઝ અ પ્રોડ્યુસર. ઓકે. અને જે પણ પ્રોડ્યુસર્સ નવા આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં, હું જો જેન્યુઅનલી સેઇંગ કે કંઈ પણ આવું તમને લાગતું હોય તો અમને પૂછજો, કારણ કે અમે કહી શકશું આ બાબતે. કારણ કે એ લોકોને એમ લાગે અમને છેતરી નાખે, અમને આમ કરી નાખ્યું. ના, છેતરતું કોઈ નથી. એ જેન્યુઅન. અચ્છા, તમારી પ્રોડક્ટ નબળી છે તો એ રહેવાનું, એ વસ્તુઓ પ્રોબ્લેમેટિક રહેવાની. બટ આના કારણે તમારી પ્રોડક્ટની ઇફેક્ટ નથી થતી. તમારી પ્રોડક્ટ નબળી છે એટલે મે બી એટલે ફર્સ્ટ તો પ્રોડક્ટ તો સારી બનાવવી જ પડશે. જી તો સારી બનાવવી પડશે. એના વગર કઈ જ એને એ જ પાયો છે. રાઈટ. એક એવો પ્રશ્ન કરીશ કે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી પર ક્યાંક ને ક્યાંક સટાયર છે. જી. તો આ સટાયર કેમ કરવો પડ્યો? કેમ એ દાજ કે ઓબ્ઝર્વેશન શું હતા? ના, એ દાજ કરતા પણ દાજ ઇઝ નોટ ધ કરેક્ટ વર્ડ. ધ થિંગ ઇઝ કે સી સટાયર તમે ત્યારે કરો જ્યારે કદાચ તમને થોડું અનકમ્ફર્ટેબલ લાગતું હોય કે જ્યારે તમને પ્રોબ્લેમેટિક લાગતું હોય યાર એ ક્યું હો રહા યાર. બિલકુલ. સો કારખાનું, વોટ ઇઝ કારખાનું? કે તમારી ક્રિએટિવિટી, તમારે જે પેશનથી એક વસ્તુ કરતા હોય એમાં લાલચ ભળે ઓર ગ્રીડીનેસ આવે એન્ડ ઇટ બિકમ્સ અ પ્રોડક્શન. તમારી ક્રિએટિવિટી બિકમ્સ અ પ્રોડક્શન. ત્યારે કારખાનું બની જાય. એ ફિલ્મો હોય કે ગીત લખવું હોય કે કંઈ પણ હોય. હું હવે નથી મારે અત્યારે વાત કરી એ બાબતે, બટ દેર વોઝ અ ટાઈમ કે જ્યારે અમુક ઓટીટી પ્લેટફોર્મ્સ આપણે ત્યાં નવા આવ્યા હતા ને ઇટ બિકમ્સ અ હ્યુજ હાઈપ કે ભાઈ તમે જો આ પ્રોજેક્ટમાં કે આ ગ્રુપમાં નથી ધેટ મીન્સ યુ આર નથિંગ. બરાબર. સો એ જે અમુક હાઈપ હતી, સો આઈ નોન સચ પીપલ કે જે ત્યાં ઇન્ટર્ન્સ હોય ને જે તે જગ્યાએ, એને એટલી તણી હોય ને કે યાર અમે તો અહીંયા ઇન્ટર્ન છીએ, તમે શું કરો છો આમ. તો એ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ઓબ્ઝર્વ થયેલી જે કારખાનું સ્વરૂપે બહાર નીકળી. કારણ કે તમને પણ ખબર છે કે યુ આર ઓલ્સો ક્રિએટિવ, યુ આર ઓલ્સો, અને જસ્ટ બીકોઝ હી ઇઝ અ પાર્ટ ઓફ સમથિંગ અને એ તમને નીચો દેખાડી રહ્યો છે તો એ ના ચાલે. સો ઇટ્સ રાધર દેન સટાયર, આઈ વુડ સે ઇટ્સ અ હિપોક્રેસી કે જેને અમે કોમિક વેમાં, અને ઇનફેક્ટ એટલું પણ હેવી સટાયર નથી. કરેક્ટ. ઇટ્સ અ નોર્મલ યુઝ્યુઅલ થિંગ કે જે બધે જ તમને જોવા મળે. સો આ આખી વસ્તુ છે. અમુક ગુડ સટાયર છે. ગુડ સટાયર. ઇટ્સ લાઈક ઇમ્પોર્ટન્ટ ફોર ધ સોસાયટી. જ્યારે હિન્દી ફિલ્મ કે ગુજરાતી ફિલ્મ, ઇફ યુ સીઈંગ કે હોલિવૂડ ની આ બધી ફિલ્મો, તો કેવું થાય છે અમુક બજેટ, અમુક મર્યાદાઓના કારણે છે ને ગુજરાતી ફિલ્મો દબાય. અને એ વસ્તુ ક્યારે થશે ખબર? કે જ્યાં સુધી ઓડિયન્સ એને નહીં ઉચકે ને, ઓડિયન્સ કે ના યાર આપણે ગુજરાતી જ જોઈએ છે. અને છેલ્લા આટલા વર્ષોમાં બહુ તમે રેટ પ્રમાણે જુઓ ને, પર્સન્ટેજ પ્રમાણે, તો બહુ ગ્રો થયો છે. ગુજરાતી ફિલ્મો બહુ ઇઝીલી લોકો જોતા થઈ ગયા છે. બરાબર. નાઉ ધ થિંગ ઇઝ કે હવે એને કઈ રીતે આપણે એક બેન્ચમાર્ક સાબિત કરવું. એકવાર જેમ બધા જ કહી રહ્યા છે આખી ઇન્ડસ્ટ્રીમાં કે 100 કરોડની ફિલ્મ જો આવે ગુજરાતમાંથી તો પછી એને કંઈક મેળ પડે. બરાબર. બટ આઈ વુડ સે કે તમે 100 કરોડને ટાર્ગેટ ના કરો. તમે એમ કરો કે ટ્રેન્ડ સેટર ફિલ્મ એવી બને કે જે આખા ઇન્ડિયામાં રિલીઝ થાય અને ઇન્ડિયા લેવલે એને વખાણે તો કંઈક થશે. અધર દેન કેવું થાય છે કે અધરવાઇઝ કેવું થાય છે કે આપણે ત્યાં ફિલ્મો બને છે, બહુ સારી ફિલ્મો બને છે, ગુજરાત લેવલે ઠીક પ્રતિસાદ મળે, ઓટીટીમાં વેચાઈ જાય, પછી છૂટા જવા બધે જોવાય અને એ બિચારી મરી જાય. વોટ ઇફ કે ફિલ્મ જે મંજુમલ બોયઝ છે તો આટલું બધું હાઇપ થયો, આટલો બધો હાઇપ થયો, આવેશમનો આટલો બધો હાઇપ થયો, એવી રીતે ગુજરાતમાં એવો હાઇપ થાય કે એ ફિલ્મ બહારના સ્ટેટ માંગે આપણી પાસે. એ થવું જોઈએ ત્યારે એ વસ્તુ. જો હું ક્યાંક એમ કહીશ કે ઓડિયન્સને હું રિક્વેસ્ટ કરીશ કે જો સારી ફિલ્મ લાગે તો એને ઉંચકી લ્યો. અને ઓફકોર્સ જેમ ઋષભભાઈ કીધું, બધા લોકો એવા નથી હોતા કે જેને આ ટાઈપની ફિલ્મો ગમે. કરેક્ટ. બરાબર. બટ યુ હેવ ટુ બેઝિકલી તમારે તમારા સ્ટાન્ડર્ડ્સ ઊંચા લાવવા પડશે એઝ અ ઓડિયન્સ. કારણ કે તો જ આ ટાઈપની ફિલ્મો માટે પ્રયોગો થશે. અલ્ટિમેટલી તો કેવું છે કે હવે અમે એક કારખાનું બનાવી છે, બરાબર. અમુક લોકોને જે બુદ્ધિજીવો જેમ કે છે એને ગમી છે, હવે જેને બોલિવૂડ ફિલ્મો મસાલા ગમે છે એને મે બી નથી ગમી. બટ હું એમ કહું છું કે આ ટાઈપની બીજી 10 ફિલ્મો આવનારા વર્ષોમાં આવે
તો ધીરે ધીરે એનો બી એક ઓડિયન્સ ડિમાન્ડ જનરેટ થાય એમ. કરેક્ટ. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ અને થેન્ક યુ મળીએ. થેન્ક ઓલ યુ ધ સો બેસ્ટ. મચ થેન્ક યુ.